નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુલક શોધવાની રીત જોઈ લીધી હતી. હવે આપણે મધ્યસ્થ કઈ રીતે ગોતવું એ રીત જોવાના છીએ. તો સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 1 ઉપર આપણે જવાના છીએ. પહેલો દાખલો શું કીધું છે? તો કે આપણે એવું કીધું છે કે નીચે આપેલી એક આવૃત્તિ વિતરણ 68 ગ્રાહકો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. એમાં આપણે મધ્યસ્થ એક જ શોધવાના છીએ. બહુલક અને મધ્યક જે છે એ તમારે હોમવર્કની અંદર ગોતવાનું છે, કારણ કે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ લીધું છે કે મધ્યક અને બહુલક કઈ રીતે શોધવું. બરોબર બાળકો? તો ચાલો આપણે આગળ વર્ગ લખું. પહેલા વર્ગ કઈ રીતે આપ્યા છે? તો કે 65 થી 85. ટેક્સ્ટ બુક બધા બાળકો સામે રાખે. 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165 અને 165 થી 185 અને 185 થી 205. બરોબર? હવે ગ્રાહકોની સંખ્યા FI શું આપી છે? તો કે 4, 5, 13, 4, 5, 13, 20, 14, 14, 8 અને 4, 8 અને 4. બાળકો આ બે વસ્તુ આપને ટેક્સ્ટ બુકની અંદર આપી દીધી હોય છે. હવે આપણે આ માહિતી આપી છે એનો મધ્યસ્થ ગોતવાનો છે. મધ્યસ્થ ગોતવાનો હોય એટલે આપણે એક જ કોલમ બનાવવું પડે. એ કોલમનું નામ છે CF. CF એટલે શું થાય? તો કે સંચય આવૃત્તિ. બરોબર? તો સંચય આવૃત્તિ કેવી રીતે મેળવવાની? પહેલી સંચય આવૃત્તિ તો કે પહેલી જે આવૃત્તિ છે એને, પછી બીજી સંચય આવૃત્તિ તો કે પહેલી બેયનો સરવાળો, તો 4 ને 5 9, પછી પેલા ત્રણેયનો સરવાળો તો કે 13 ને 5 18, 18 ને 4 22, પછી તો કે પેલા ચારેયનો સરવાળો. ચોથી સંચય આવૃત્તિ લખવી હોય તો ચારેયનો સરવાળો 20 ને 22 એટલે 42, 42 ને 14 56, 56 ને 8 64 અને 64 ને 4 68. બરોબર બાળકો? હવે આનો તમે સરવાળો કરો n નો, તો ઈ પણ શું આવશે? 68. હવે બાળકો તમે આમ સરવાળો કરો તો પણ ચાલે અને તમે આમ સરવાળો કરો તો પણ ચાલે. 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. બરોબર? આ મળી ગયું તમને CF. હવે તમારે ગોતવાનું છે. પહેલા સૌથી કામ શું કરવાનું છે? તો કે n/2 ગોતવાનું. તો કે n/2 એટલે કે n કેટલા છે? 68. 68 ના છેદમાં 2 શું આવશે? તો કે 35 દુ 70 એટલે 34. 68 ભાગ્યા 2 કરો એટલે 34. હવે n/2 જે તમને મળે ને 34. બરોબર? હવે તમારે શું કરવાનું? મધ્યસ્થ વર્ગ મેળવવા માટે તમારે શું કરવાનું? તો કે CF નું કોલમ જોવાનું. CF નું કોલમ જોયા પછી જોવાનું કે 34 કરતા મોટું ડાયરેક્ટ આવતું હોય તરત, 34 પછીનું મોટું. બરોબર? તો કે 34 પછીનું મોટું કયું છે? 42. બરોબર? તો એ 42 છે ને, બરોબર, એ 42 વાળા વર્ગ જે હોય ને એ આપણો મધ્યસ્થ વર્ગ થાય.
તો મધ્યસ્થ વર્ગ આપણો કયો થશે? તો કે 125 થી 145. તો બાળકો આપણે અહીંયા લખવું પડે 125 થી 145 એ મધ્યસ્થ વર્ગ છે. 125 થી 145 એ મધ્યસ્થ વર્ગ છે. તો L બરાબર શું થાય? તો કે L એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. L બરાબર શું આવ્યું? 125. બરોબર બાળકો? L બરાબર શું થયું? 125. હવે F બરાબર તો કે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય ને એને F કહેવામાં આવે. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ છે? 20. તો F બરાબર શું આવશે? 20. બરોબર. CF તો CF શું થાય? તો કે આપણી જે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ છે ને એના આગળની સંચય આવૃત્તિ જોવાની. કઈ? આગળની સંચય આવૃત્તિ. CF શું આવ્યું? તો કે 22. CF બરાબર શું મળ્યું આપણે? 22. બધી માહિતી આપણે અહીંયા મળી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે સૂત્ર લખવાનું. M બરાબર L પ્લસ કાઉન્સમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L એટલે શું થશે? તો કે L એટલે 125 પ્લસ n/2 શું થશે? તો કે 34. 34 માઇનસ CF શું થશે? તો કે 22 છેદમાં F શું થશે? તો કે 20. એને ગુણ્યા H શું થશે? તો કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ બાળકો અહીંથી મળશે. જે આપણે અહીંયા માહિતીમાં લખતા ભૂલી ગયા છીએ લખી નાખીએ. H બરાબર 20. કેવી રીતે આવશે? તો કે 85 માઇનસ 65 20. સતત વર્ગ લંબાઈ છે એટલે બધાની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20. બરોબર. હવે પેલું કામ શું કરવાનું છે? ઉડતું અહીંયા બે ઉડતા હોય તો ઉડાડી દેવાના, અથવા જે છેદ ઉડતા હોય તો જેટલું નાનું પદ થઈ શકે એટલું કરવાનું. તો કે 125 એમને પ્લસ 34 માઇનસ 22. 34 માઇનસ 22 એટલે શું આવશે? 12. તો 125 પ્લસ 12 એટલે 137. M બરાબર શું થયું? 137. બરોબર. તો આપેલ માહિતીનો મધ્યસ્થ આપને કેટલો મળ્યો? તો કે 137. આ જ માહિતીનો તમારે મધ્યક અને બહુલક શોધવાનો છે, જે તમારી જાતે હોમવર્કની અંદર કરવાનો રહેશે. તો બાળકો હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. હવે બાળકો દાખલા નંબર 4 શું આપ્યું છે? તો કે દાખલા નંબર 4 ની અંદર કંઈક આ રીતની માહિતી આપી છે. શું કીધું છે? તો કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. હવે નીચેના વર્ગ જે છે એ કેવા આપ્યા છે? તો કે 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 153. અને નીચે આપણે એવું કીધું છે કે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. અને નીચે આપણે એક સૂચન પણ આપ્યું છે. શું સૂચન આપ્યું છે? તો કે મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે.
હવે આપને જે વર્ગો આપ્યા છે એ વર્ગો કેવા છે તો કે અસતત છે. શું કામ અસતત? તો કે 118 થી ચાલુ થાય ને 126 એ પૂરું થાય, પછી બીજો વર્ગ 127 થી ચાલુ થાય છે. બરોબર, એટલે સતત વર્ગ લંબાઈ નથી. બરોબર, તો સતત વર્ગ લંબાઈ નથી તો એને સતત વર્ગ લંબાઈમાં ફેરવવાની છે. હવે સતત વર્ગ લંબાઈમાં ફેરવવા માટે આપણે સૂચન પણ આપી દીધું છે. શું આપ્યું છે? તો કે અધઃ સીમામાં 0.5 ઘટાડો અને ઉધ્વ સીમામાં 0.5 વધારો. એટલે શું થઈ જાય? વર્ગ લંબાઈ છે એ સતત થઈ જશે. કેવી રીતે? તો જુઓ, વર્ગો શું આપ્યું છે? તો કે 117.5 થી 126.5, 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. બાળકો, અહીંયા વર્ગ લંબાઈ સતત નહોતી. વર્ગ લંબાઈ સતત નહોતી એટલા માટે થઈને આપણે અધઃ સીમામાં 0.5 ઘટાડ્યા અને ઉધ્વ સીમામાં 0.5 વધાર્યા. બરોબર, આ થઈ ગયા આપણા વર્ગો. હવે પછીનું કોલમ બનવાનું છે આપણું FI નું. FI એટલે કે આવૃત્તિનું. તો FI આપણે શું આપ્યું છે? તો કે 3, 5, 9, 3, 5, 9, 12, 5, 12, 5, 4, 2, 4, 2. બરોબર. હવે વર્ગ લંબાઈ સતત નથી, એને આપણે સતતમાં કન્વર્ટ કરી. બરોબર, સૂચન પ્રમાણે. કોઈ પણ દાખલાની અંદર આવું કંઈ આવે તો તમે સૂચન પ્રમાણે વર્ગ લંબાઈને આ રીતે સતતમાં ફેરવી શકો. બરોબર, એક્ઝામની અંદર તમને સૂચન ન આપે તો પણ તમારે આને વર્ગ લંબાઈને સતતમાં ફેરવવી પડે. બરોબર બાળકો, હવે શું કરવાનું? તો કે FI આપણે આપી દીધું છે તો આપણે CF બનાવવાનું છે. CF એટલે કે સંચય આવૃત્તિ. તો પેલી સંચય આવૃત્તિ તો કે 3, પછી બીજામાં તો કે 5 + 3 8, 8 + 9 17, 17 + 12 29, 29 + 5 34, 34 + 4 38, 38 + 2 40. અહીંયા n બરાબર શું આવશે? તો કે 40. હવે તો બાળકો, હવે પછીની માહિતી, પેલું કામ શું કરવાનું? તો કે n/2 કરવાનું. તો કે n/2 એટલે કે 40/2 એટલે શું આવે? 20. 20 કરતા મોટું જે આવે, 20 કરતા તરત મોટું, બરોબર, એ આપણે જોવાનું. કયું આવે છે 20 કરતા તરત મોટું? તો કે 29. બરોબર, 29 જે આવતું હોય એને આપણે શું કરવાનું? તો કે અહીંયા ચોરસ બોક્સ કરવાનું. આ ચોરસ બોક્સ કર્યું. એ વર્ગ કયો હતો? તો કે 144.5 થી 153.5. બરોબર, તો આપણે લખવું પડે અહીંયા કે 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ છે. તો L બરાબર આપણે શું મળ્યું? 144.5. CF બરાબર શું મળે? તો કે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ છે એના આગળની સંચય આવૃત્તિ, એટલે CF બરાબર 17. તો
એફ બરાબર શું મળે આપને? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12. એચ બરાબર શું મળે? તો કે 126.5 માંથી 117.5 ને બાદ કરો તો તમને શું મળશે? તો કે બાદ કરવાથી સંચય આવૃત્તિ મળશે, સોરી, વર્ગ લંબાઈ મળશે તમને 9. બરોબર. હવે n/2 મળી ગયો, l મળી ગયો, cf મળી ગયો, f મળી ગયો અને h મળી ગયો. હવે તો કે તમારે સૂત્ર લખવાનું. પહેલા તો m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. l બરાબર શું આવશે? તો કે l બરાબર 144.5 આવશે, પ્લસ n/2 શું આવશે? તો કે n/2 20 આવશે. cf શું આવશે? તો કે cf 17 આવશે, છેદમાં f શું આવશે? તો કે f 12 આવશે, ગુણ્યા h શું આવશે? તો કે h 9 આવશે. 144.5 અત્યારે એમનેમ રાખો, પેલા કૌંસને સોલ્વ કરો. તો કે 20 માઇનસ 17, તો કે 20 માઇનસ 17 એટલે શું આવ્યું? તો કે 3 છેદમાં 12 એને ગુણ્યા 9. તો કે 144.5 પ્લસ, હવે તો કે 3 ને 9 સાથે ગુણી નાખો તો 27 ના છેદમાં 12, અથવા તો એમ ન કરવું હોય તો તમે 3 ચોક 12 એટલે 1 ના છેદમાં 4 આવે તો 9 ના છેદમાં 4 આવે, એ રીતે પણ તમે કરી શકો. બરોબર. 144.5 પ્લસ, હવે શું કરવાનું તમારે? તો કે હવે તમારે 27/12 કરવાના. તો કે 27/12 કરો એટલે તમને શું જવાબ મળશે? તો કે તમારે અહીંયા હું રફ કામ કરું છું, 27/12 તો કે 12 દૂને 24. કેટલા વધ્યા? તો કે 3 વધ્યા. પોઈન્ટ કર્યો, શૂન ઉતારી, 12 દૂને 24. કેટલા વધ્યા? 6. પાછી શૂન ઉતારી, 12 પંચાને 60. શું જવાબ આવ્યો? 2.25. બરોબર. તો 27/12 એટલે શું જવાબ આવ્યો? 2.25. તો આ બેયનો તમે સરવાળો કરો એટલે શું મળશે તમને? તો કે 146.25, સોરી 146.75. બરોબર. આ બેયનો તમે સરવાળો કરો એટલે 146.75 જવાબ તમને મળે. તો પાંદડાઓનો મધ્યસ્થ લંબાઈ કેટલી હશે? તો કે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75 મિલીમીટર મીમી. બરોબર. એટલે મિલીમીટર હશે. બરોબર. તો બાળકો આ રીતે મધ્યસ્થના દાખલા સોલ્વ કરવાના હોય છે. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, એના પછીનો શું કીધું છે? તો કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાઓનું આયુષ્ય દર્શાવે છે. બરોબર. તો આપેલ ગોળાઓના આયુષ્યનો મધ્યસ્થ શોધો. બરોબર બાળકો. તો એના પછીનો દાખલો એટલે 5મા નંબરનો દાખલો થશે. હવે તો કે વર્ગો 5મા નંબરનો દાખલો. વર્ગો શું આવશે? વર્ગ તો કે 1500 થી 2000 ચાલુ થાય છે. 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000 અને 4000 થી 4500 અને 4500 થી 5000. વર્ગો લખાઈ જાય એટલે આપણે FI લખવાનું. તો કે FI શું આપ્યું છે? તો કે FI તમને આપ્યું છે 14, 50, 60
14, 50, 60, 86, 74, 86, 74 અને 62, 48, 62, 48 આ તમારું FI આપેલું છે. હવે તમારે શું બનાવવાનું? તો કે CF બનાવવાનું. CF એટલે શું થાય? તો કે સંચય આવૃત્તિ. તો કે પહેલી આવૃત્તિ એમને સોરી વારકો અહીંયા 50 નથી, અહીંયા 56 છે. હવે CF બનાવવાનું છે. તો કે પહેલી આવૃત્તિ એમને 14 + 56 એટલે 70, 70 + 60 એટલે શું આવશે? 7 ને 6 13, 130, 130 + 86 તો 216, 216 + 74 એટલે શું થશે? 290, 290 + 62 એટલે શું થશે? 352 અને 352 + 48 એટલે શું થશે? તો કે 400. તો અહીંયા n બરાબર તમને શું મળશે? તો કે 400. તો બાળકો n/2 આપને શું મળશે? તો કે n/2 એટલે n એટલે શું છે? 400. 400 ના છેદમાં 2 એટલે શું આવશે? 200. તો CF માં જોવાનું 200 કરતા તરત મોટું આવતું હોય એ કયું છે? તો કે 216. બરોબર. તો 216 છે એની માથે શું કરવાનું? આ રીતે બોક્સ કરી નાખવાનું. તો મધ્યસ્થ વર્ગ કયો થાય આપણો? તો કે 3000 થી 3500, 3000 થી 3500 એ મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગ મળ્યો હોય તો L બરાબર શું થાય? તો કે L બરાબર 3000 થાય. H બરાબર શું થાય? તો કે H બરાબર 500 થાય. બરોબર. હવે CF બરાબર શું થાય? તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે 130 અને F બરાબર શું થાય? તો કે 86. આપને શું મળી ગઈ? બધી માહિતી મળી ગઈ. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો સૂત્ર આપણે લખીએ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L બરાબર શું આવ્યું? તો કે L બરાબર 3000 મળ્યું પ્લસ n/2 તમને શું મળ્યું? તો કે n/2 મને 200 મળ્યું માઇનસ CF શું મળ્યું? તો કે CF 130 મળ્યું છેદમાં F બરાબર શું મળ્યું? તો કે F બરાબર 86 મળ્યું ગુણ્યા H બરાબર શું આવે? તો કે 500. તો કે L એમને અત્યારે 200 માઇનસ 130 એટલે શું આવશે? તો કે 70. 70 ના છેદમાં શું આવશે? 86 એને ગુણ્યા 500. હવે 70 ને હું શું કરીશ? તો કે 500 સાથે ગુણી નાખીશ. તો કે 7 પંચા ને 35, 1 0 2 ને 3 0, 35000 ના છેદમાં 86. બરોબર. તો બાળકો હું 35000 ના છેદમાં 86 કરીશ. બરોબર. એટલે મને શું જવાબ મળશે? તો કે મને 406.98 મળશે. શું મળશે? તો કે 3000 એમને 35000 ભાગ્યા 86 કરીશ એટલે શું થશે? તો કે 408. શું મળે છે? તો કે 406.98. 406.98. આ બેનો સરવાળો કરી નાખો. આ ભાગાકાર તમારી જાતે તમે કરી શકો છો. મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે 3406.98. તો આ આપને શું મળ્યું? તો કે આ આપને ગોળાનું આયુષ્ય મળ્યું. બરોબર બાળકો. તો 3406.98 કલાકનું જે છે એ આપને આશરે મૂલ્ય મળ્યું છે. બરોબર બાળકો. તો આ થઈ ગયો આપણો 5મો દાખલો. બરોબર. હવે આપણે એના પછીનો 6થો દાખલો
તમને લોકોને હોમવર્કની અંદર આપીએ છીએ. 7મો દાખલો જે છે એ હું એક પાછો કરાવું છું. 6ઠ્ઠો અને 7મો દાખલો છે બરોબર, એ બે સેમ પદ્ધતિના જ છે, જે અત્યાર સુધીમાં આપણે ભણ્યા છે એ જ રીતે છે બરોબર. તો એમાં 6ઠ્ઠો દાખલો તમે હોમવર્કની અંદર કરો છો, 7મો દાખલો આપણે અત્યારે જોઈએ છીએ. ચલો 7મા દાખલાની શરૂઆત કરીએ છીએ. 7મા દાખલામાં વર્ગો શું આપ્યા છે તો કે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 65, 65 થી 85, સોરી 55 થી 60 અને 60 થી બળકો અહીંયા વર્ગ લંબાઈ વધી ગઈ. આ બે વર્ગને આપણે ભૂસી નાખીએ છીએ. 55 થી 60, 60 થી 65, 65 થી 75, સોરી 65 થી 70 અને 70 થી 75, 70 થી 75. હવે આપણે કયું કોલમ બનાવવાનું છે તો કે FI નું. FI નું કોલમ શું છે તો કે 2 3 8, 2 3 8, 6 6, 6 6, 3 2. આ FI નું કોલમ બન્યું. હવે આપણે CF નું કોલમ બનાવવાનું છે. CF એટલે સંચય આવૃત્તિ. પહેલી આવૃત્તિ તો કે એમનેમ, બીજી સંચય આવૃત્તિ તો કે 2 3, 2 + 3 એટલે 5, 5 + 8 એટલે 13, 13 + 6 એટલે 19, 19 + 6 એટલે 25, 25 + 3 એટલે 28, 28 + 2 એટલે 30. અહીંયા n બરાબર શું મળશે તમને તો કે 30. પેલું કામ શું કરવાનું તો કે n/2 મેળવવાનું. n/2 એટલે કે 30/2 એટલે 15. 15 કરતાં મોટું ડાયરેક્ટ જે આવતું હોય તો કે 15 કરતાં ડાયરેક્ટ મોટું કયું આવે છે 19. તો 19 આવે છે તો એને હું અહીંયા બોક્સ કરી દઉં આ રીતે. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે તો કે 55 થી 60. 55 થી 60 એ શું થશે તો કે મધ્યસ્થ વર્ગ છે બરોબર. તો L બરાબર શું થશે તો કે 55. F બરાબર શું થશે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો કે 6. CF બરાબર શું થશે તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ તો કે 13. અને H બરાબર શું થશે તો કે વર્ગ લંબાઈ 5 ની આપેલી છે. સૂત્ર મૂકીએ તો કે m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L બરાબર શું છે તો કે 15 પ્લસ n/2 શું આવે છે તો કે 15. L બરાબર 15 નથી બાળકો, L બરાબર 55 છે. n/2 શું આવ્યું 15 માઇનસ CF શું મળે છે તો કે 13 છેદમાં H શું મળે છે તો કે 5 ગુણ્યા F શું મળે છે 6 છે અને H 5 છે. તો કે 55 પ્લસ 15 માઇનસ 13, 15 માઇનસ 13 એટલે 2, તો 2/6 એને ગુણ્યા 5. તો શું આવશે 55 પ્લસ 1/3 એને ગુણ્યા 5. તો 55 પ્લસ
5 એકા 5, 5 ના છેદમાં 3. 5 ના છેદમાં 3 એટલે એનો ભાગાકારનો જવાબ શું આવશે? તો કે 1.67. શું આવશે? તો કે 55 પ્લસ 1.67. તો જવાબ શું આવશે? 56.67. આ તમને શું મળ્યો? તો કે તમને જે માહિતી આપી હતી, કોની માહિતી આપી હતી? તો કે એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજનની માહિતી આપી હતી. તો વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ તમને શું મળ્યો? તો કે 56.67. બરોબર બાળકો? તો અહીંયા આપણે કોઈ માહિતીનો મધ્યસ્થ શોધવો હોય તો કેવી રીતે શોધવો? હવે બાળકો નેક્સ્ટ લેક્ચરની અંદર શું આવશે? તો કે થી વધુ પ્રકાર કે થી ઓછા પ્રકારનો કોઈ દાખલો હોય એની અંદર મધ્યસ્થ કેવી રીતે ગોતવો, બરોબર? અને બીજી વસ્તુ, મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી, બરોબર? આ બે વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું બાળકો.